એક ગયું ને તો બીજું ટ્રેક્ટર આવી ગયું. 4 ટ્રેક્ટર છે પણ આમ બહાટી બોલાવે છો પણ આસ્તા. અહીંથી આમ જાવ દે સીધું. એને હેવી ડ્રાઈવર બાકી આવા દે પાછું. મારું એટલું જ કામ છે. જાવ દે. જવા દે. ઢગલો કર્યો અહીંયા. કાંઈ દેખાય ડમરી ચડાવી છે કે નહીં? નદીનો બહુ ભીનો કાપ હતો ને એટલે ઢગલા થયા હતા ને કંઈ ઢગલા થતા નથી એટલેમાં ભીનો કાપ આવ્યો ને એટલે ઢગલા થઈ ગયા. બાકી બધી રેડી છે. જવા દો. હાલવા દો. બહુ ભીની ધૂળ પડે છે. ભીની ધૂળ પડે ને ઢગલા થાય છે. અહીંયા એકદમ રેડી રખાણ છે કમ્પ્લીટ. આ તલી વાવી છે ઉનાળુ તલી. આપણે દોડવા આવવા મળ્યા છે. પાણી ચાલુ છે. એક પણ ઢગલો નહીં. જોઈ જાઓ તમે. પણ ઓલો લીલો કાપ હતો ને એટલે લારીમાં સોટી ગયું. બહુ ઢગલા પડ્યા એમાં. કીધું છે હવે પાણી મોટરનું ઓછું હોય ને બહુ લાભ કરે. ટાંકામાં આખા દિવસમાં 3 થી 4 ખાલી કરવા પડે. અત્યારે 2 મોટર, એક સિંગલ ફેઝ છે, એક 5ની મોટર છે. પાણી એમાં ધીમું ધીમું આવ્યા રાખે. 3-4 કલાકમાં ભરાઈ જાય. અને સિંગલ ફેઝ મોટર છે એટલે આખો દિવસ ચાલુ રહે. ટાંકાનો બહુ લાભ થાય છે. આ તૂટી ગયું છે. ટ્રેક્ટર હાલે છે ને એટલે ધોરીઓ તૂટી ગયું. કાંઈ એટલું બધું પાણી વેસ્ટ ન કરે તે ઉનાળામાં. વળી હમણાં કોઈ કોમેન્ટ કરશે પાણી બહુ બગાડો છે તમે. ટ્રેક્ટર ચાલુ છે ને એટલે ધોરીઓ તોડી નાખે છે. ડબલ કામ ચાલુ છે આજ તો. અત્યારે ચાલુ છે મોટર. આ ટાંકાનું પાણી આવે છે. મોટરનું પાણી તમને બતાવું હમણાં. થોડું થોડું દેખાય છે. બીજા સિંગલ ફેઝ મોટર છે, 2ની છે. એમાં ભેરો દંડો આવે છે ટૂંકમાં. 1.5નો દંડો છે. અને આ 5ની મોટર છે. એમાંય દેખાય છે. બસ થોડું થોડું આવ્યા રાખે પાણી અત્યારે તો. લગભગ 1 મશીન જેટલું પાણી આવે. વાલ તો હજી અડધો જ ખોલ્યો છે. જોઈ તમને પાણી કેટલું આવે છે બતાવું તમને. થોડું જો
જો 2 મોટરનું પાણી આવે છે. આ છે 5ની મોટર છે પહેલી દેખાય, અને પેલી 2ની મોટરને ભેરું પાણી આવ્યા રાખે. ટાંકો અત્યારે એટલો ભેરો છે. આ ઉપર પાઇપ મૂક્યો છે ને એ અમારા માટે જ મૂક્યો. નાતા ને ત્યારે પાઇપ હતો એમનો, જે એમનું રહી ગયો. અને આ મજૂરની વવડી હતી અત્યારે ખાલી પતરા છે, સાઈડમાં નીકળી ગયા. ના પાછળ મકાઈ છે અને આ બધી તલ્લી છે. તો સામે દેખાય છે પાણી વાળે છે. આજ તો બહુ મોટા મોટા પાણા આવ્યા. જો કેવડા પાણા આવ્યા. પાણા અમુક લીરા ગાભાન આમાં લોડરથી ભરાય ને એટલે આવું તો આવે, પણ હવે બધું વીણવું જોઈએ પછી પાછળથી ટ્રેક્ટર લઈને એ જાય બધું એકદમ રેડી થઈ જાય. આવી ગયું બીજું ટ્રેક્ટર. આમાં જો એકદમ પરફેક્ટ પડે. હરખો લાડ અગલા આજ કંઈક તો કરે. કમ્પ્લીટ કારીગર છે. હવે આ વાડી આપણે પૂરું થઈ ગયું છે. હવે બીજી વાડીએ નાખવાનું છે. તળાવની બાજુમાં છે ને આ ટ્રેક્ટર સોનાલિકા D740 ટ્રેક્ટર પણ એમ કામ કરે. બગડાટી બોલાવે છે પણ આજ તો. હવે ખેતરમાં પાવડો પડ્યો છે, લેતો હોઉં. એવલું રિપેર કરવાનું છે ને.